નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો। આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે મિલેટ્સ માત્ર ખોરાક નથી પરંતુ આપણી સંસ્કૃતિ છે અને આ મહોત્સવ તે સંસ્કૃતિના પુનઃજાગરણનો ઉપક્રમ છે। તેઓએ જણાવ્યું કે વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ તરીકે જાહેર કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો અને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે। મહોત્સવમાં વિવિધ જિલ્લાઓમાંથી પ્રદર્શિત થયેલ સ્ટોલની મુલાકાત લેતા મંત્રી અને મહાનુભાવોએ ખેડૂત અને વેપારીઓને પ્રોત્સાહિત કર્યા। સાથે જ મિલેટ અને પ્રાકૃતિક ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને સન્માનિત પણ કરવામાં આવ્યા।